મહેસાણાના કડી નજીક યુવતીનો આપઘાતનો પ્રયાસ। નર્મદા કેનાલમાં આપઘાત કરવા જતી યુવતીને પોલીસે નવજીવન આપ્યું। PIAN સોલંકીના પેટ્રોલિંગ દરમિયાન આપઘાત કરવા જતી યુવતીને બચાવી લેવામાં આવી। આદુંદ્રાથી સૂરજ તરફ જતી કેનાલમાં એક યુવતી દેખાઈ હતી। હેડ કોન્સ્ટેબલ જસુભાઈ અને યુવરાજસિંહે કેનાલમાં છલાંગ લગાવી હતી। દોરડાની મદદથી યુવતીને બહાર કાઢવામાં આવી। યુવતીના પરિવારને જાણ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। પોલીસની માનવતાભરી કામગીરીની પરિવાર સહિત સ્થાનિકોએ પ્રશંસા કરી। તો પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ યુવતીને બચાવી હતી। આ યુવતી આપઘાત કરવા માટે અહીંયા આવી હતી અને તેણે નદીમાં છલાંગ પણ લગાવી। જો કે પોલીસ જ્યાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસના જવાનની ત્યાં નજર ગઈ ત્યારે કોન્સ્ટેબલ સહિત બે વ્યક્તિઓએ આવી અને આ યુવતીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। દોરડાની મદદથી તેને બચાવી લીધી અને તેના પરિવારજનોને પણ જાણકારી આપી। સુરતમાં લોકો જેને મૃત સમજતા હતા એ યુવક જીવતો બહાર આવી ગયો। સ્થિર કાદવ કિચડમાં કંઈક હલનચલન થયું અને એક કેસ ઉકેલાયો। આ દ્રશ્યો છે સુરતના। જેને મૃતદેહ સમજતા હતા તે જીવિત થઈને બહાર નીકળતા લોકોએ પણ મોંમાં આંગળા નાખી દીધા। કીમ પૂર્વ વિસ્તારમાં કાદવ કિચડમાં કંઈક હલનચલન થતું હોવાની સ્થાનિક મહિલાઓએ ફરિયાદ કરી। તે બાદ લોકોએ કાદવ કિચડમાં ઉતર્યા વગર બૂમો પાડી, પરંતુ સામેથી કોઈ પ્રતિક્રિયા ન મળતા લોકો સમજ્યા કે કોઈ મૃતદેહ છે, પરંતુ હલનચલન શું હતું તે ન સમજાયું। આ બાદ આશિયાનગર વોર્ડ સભ્યને આ બાબતે વાતની જાણ થઈ અને તેણે પોલીસને જાણ કરી। જે બાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને કાદવ કિચડમાં ઉતરીને પોલીસ યુવક સુધી પહોંચી હતી। જોકે પોલીસને જોઈને કાદવમાં પડેલો યુવક અચાનક ઊભો થઈ ગયો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું કે મોડી રાત કેટલાક લોકોએ તેને મારવા દોડતા તે કાદવમાં કૂદ્યો। જોકે હાલમાં પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તપાસ શરૂ કરી છે। વડોદરામાં 2 આરોપીઓને VIP ટ્રીટમેન્ટનો વિડીયો વાયરલ થયો। પોલીસ સામે સવાલ ઉઠ્યા। મારામારીના આરોપીને વિશેષ ટ્રીટમેન્ટ। એ ટ્રીટમેન્ટ પણ બીજા કોઈની નહીં પણ વડોદરા પોલીસની હતી। વાત જાણીને નવાઈ લાગશે કે મારામારીના 2 આરોપીઓને લોકઅપમાં નહીં પરંતુ એક રૂમમાં વિશેષ ટ્રીટમેન્ટ સાથે રખાયા। આ ટ્રીટમેન્ટનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। તાજેતરમાં મકરપુરામાં પશુ માલિકે કેટલાક લોકો પર હુમલો કર્યો, જેમાં એક મહિલાએ સ્વબચાવમાં પથ્થરમારો પણ કર્યો। આરોપ છે કે આ બનાવ બાદ વાહવાઈ મેળવવા પોલીસે આરોપીઓને કાન પકડાવીને માફી મંગાવતો વિડીયો પણ વાયરલ કર્યો। જોકે તે બાદ જે વિડીયો વાયરલ થયો છે તે ચોંકાવનારો છે। આરોપ છે કે આરોપીઓને લોકઅપમાં રાખવાને બદલે વિશેષ રૂમ ફાળવવામાં આવ્યો, જેમાં ડી સ્ટાફના રૂમમાં આરોપીને રાખવામાં આવ્યા અને કોઈને શંકા ન પડે તે માટે રૂમના દરવાજાને પણ બહારથી સ્ટોપર મારી દેવાય। તો આરોપી પાસે બીડી અને લાઇટરની સુવિધા પણ જોવા મળી હતી। મકરપુરામાં દેખાડાની કામગીરી બાદ 2 આરોપીઓને પોલીસે આપેલી VIP સુવિધા હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે। અને હવે વાત આરાધનાના અવસરની। પ્રથમ નોરતે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મધ્યરાત્રિથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। મંગળા આરતીના દર્શન માટે ભક્તો પાવાગઢ ખાતે પહોંચ્યા છે। ભક્તો માતાજીના પ્રત્યેની અડગ શ્રદ્ધા સાથે જ્યાં જગ્યા મળી ત્યાં આરામ કરતા અને કતારોમાં ખડકાયેલા જોવા મળ્યા। 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। સમગ્ર પાવાગઢ ડુંગર રાત્રિભર માતાજીના જયઘોષથી ગૂંજતો રહ્યો। એક તરફ આરતીના દર્શન માટે પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા। અમે પણ આપને ઘરે બેઠા માં મહાકાળીના દર્શન કરાવી રહ્યા છીએ। તેમની આરતીના દર્શન તમે કરી શકો છો। તો 2 અલગ અલગ તસવીર। પાવાગઢ શક્તિપીઠ મહાકાળીના દર્શને ભક્તોનું ઘોડાપૂર મટ્યું છે અને વહેલી સવારે 4 વાગે જ અહીંયા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને ભક્તોનો ધસારો હવે 9 દિવસ રહેવાનો છે। નવરાત્રિનો આજે પ્રારંભ થયો છે ત્યારે પહેલા જ દિવસે અહીંયા હજારોની મેદની પાવાગઢ ખાતે જોવા મળી। તો બીજી તરફ ટ્રસ્ટ દ્વારા જે ભક્તો છે તેમને આરામ કરવાની પણ સુવિધા પૂરી પાડવામાં આવી હતી, કારણ કે મોડી રાત્રિથી જ ભક્તોનો ધસારો મંદિર તરફ હતો। શારદીય નવરાત્રીનો આજે પ્રથમ નોરતું છે અને વહેલી સવારથી જ અહીંયા મંગળા આરતી બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અવિરતપણે જે ભક્તોનો પ્રવાહ છે તે જારી છે। માતાજીના દર્શન માટે ભક્તો વહેલી સવારથી જ આવી રહ્યા છે। કહી શકાય કે હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે માતાજીના દર્શન માટે કતારોમાં ખડકાયેલા જોવા મળે છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં નાના બાળકોને લઈને પણ જે પરિવાર છે તે માતાજીના આશીર્વાદ લેવા માટે આવી રહ્યો છે। જે પ્રકારે અહીંયા જે ભક્તોની ભીડ જોવા મળી રહી છે, આ જ પ્રકારની ભીડ સતત અવિરત વહેલી સવારથી જ જોવા મળી રહી છે, જેથી એક અંદાજ લગાવી શકાય કે આજે 2 લાખથી વધુ ભક્તો માતાજીના પ્રથમ નોરતે દર્શન કરી અને આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવશે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ।
પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ઘટના બની. પાવાગઢ દર્શન માટે આવેલા એક માઈ ભક્ત બેહોશ થઈ જતા અફરાતફરી મચી. ઉષા બ્રેકોના કર્મચારીએ તાત્કાલિક સીપીઆર આપ્યું. તાત્કાલિક સીપીઆર મળી જતા માઈ ભક્તનો જીવ બચી ગયો. 108ને આવતા સમય લાગતા બેહોશ યાત્રાળુને તાત્કાલિક સીપીઆરથી સારવાર આપવામાં આવી. સીપીઆર આપતા બેહોશ થયેલા માઈ ભક્તની તબિયત સુધારા ઉપર આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિની હાર્દિક શુભકામના પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરી શુભકામના પાઠવી છે. શક્તિ, ભક્તિ અને આનંદનો આ પર્વ આપ સૌના જીવનમાં નવો ઉમંગ, ઉત્સાહ અને સુખ સમૃદ્ધિ લાવે એવી મા અંબા પાસે પ્રાર્થના કરી. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજી ડુંગર પર આજથી શરૂ થતી નવરાત્રિને લઈને ભાવિકો ઉમટી પડ્યા. આજે પ્રથમ નોરતાના દિવસે ચામુંડા માતાજી ડુંગરના દ્વાર વહેલી સવારે 3:30 વાગે જ દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા. નવરાત્રિના પર્વ પર સમગ્ર રાજ્યભરમાંથી દર્શનાર્થીઓમાં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. આઠમને દિવસે ચોટીલા ડુંગર પર હવન યોજાશે અને બપોરે બીડું પણ હોમવામાં આવશે. ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર યાત્રિકો અંદાજે 600થી વધુ પગથિયા ચડીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. શક્તિપીઠ માં ચામુંડાના આ મંદિરના દર્શન અમે આપને કરાવી રહ્યા છીએ. ભક્તો પણ અહીંયા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ચોટીલાના ડુંગરે બિરાજમાન છે માં ચામુંડ માતા અને અહીંયા પણ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા હતા. હજુ પણ ભક્તોનો ધસારો અહીંયા જોવા મળી રહ્યો છે અને હવે 9 દિવસ અહીંયા ચોટીલા ખાતે ભક્તોની ભીડ રહેવાની છે. તો વધુ એક શક્તિપીઠ અને યાત્રાધામ બહુચરાજીના પણ આપને દર્શન કરાવી દઈએ. બહુચરાજી મંદિરે નવરાત્રિને લઈને ભક્તોની ભારે ભીડ છે. આજે નવરાત્રિના પ્રારંભે મંદિરમાં ઘટ સ્થાપન કરાયું. મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરે આસો નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ગતરોજ બહુચરાજી મંદિરે પ્રક્ષાલન વિધિ પણ કરવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહ સહિત મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરાઈ. માં બહુચરની પૂજા અર્ચના માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીની પણ પ્રક્ષાલન વિધિ કરાઈ. ગંગાજળ, દૂધ અને મધથી પ્રક્ષાલન વિધિ કરવામાં આવી. તો બહુચરાજીમાં પણ આજે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. આજે પ્રક્ષાલન વિધિ જે છે એ ગતરોજ કરવામાં આવી હતી, કારણ કે નવરાત્રિ જ્યારે આજે શરૂ થઈ રહી છે ત્યારે માતાજીના કામોમાં જે પણ સામગ્રી છે અને જે સિંહ છે, જે તમે જોઈ શકો છો કે જે માતાજીના સાનિધ્યમાં જે પણ અલગ અલગ જે સામગ્રીઓ છે તેની પણ પ્રક્ષાલન વિધિ કરવામાં આવી. આજથી નવલી નવરાતની શરૂઆત અને મા આદિશક્તિની આરાધનાનો પર્વની પણ શરૂઆત થઈ છે. વારાણસીમાં આવેલા શૈલપુત્રી મંદિર પર વહેલી સવારથી જ ભક્તોની ભીડ લાગી છે. પહેલા નોરતે માતાના દર્શન માટે અહીંયા લોકોની ભીડ જોવા મળી. તસવીરોમાં જોઈ શકાય છે શૈલપુત્રી માતાના દર્શન કરવા માટે ભક્તો મોડી રાત્રિથી અને વહેલી સવારથી જ આવી રહ્યા છે. વારાણસીમાં આવેલું છે આ શૈલપુત્રી માતાનું મંદિર, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. અમે આપને પણ દર્શન કરાવી રહ્યા છીએ. આજે શૈલપુત્રી માતાનો દિવસ, કારણ કે નવરાત્રિના 9 દિવસ હોય છે, એમાં પહેલો દિવસ માં શૈલપુત્રીનો હોય છે અને શૈલપુત્રી મંદિરે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે. આજથી નવરાત્રિનો પ્રારંભ. નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસે સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે. શહેરમાં 49 જેટલી સી ટીમ કાર્યરત રહેશે. 84 પૈકી 29 અરજદારોને મંજૂરી આપવામાં આવી છે. સી ટીમે 28 ગરબા ક્લાસીસમાં 3000 જેટલી મહિલાઓને સુરક્ષા તાલીમ આપી. જ્યાં સીસીટીવી ન હોય તેવા વિસ્તારોમાં સી ટીમ હાજર રહેશે.